હું છું શિવ બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આજે આપણે દોરીવાળી ટ્વિસ્ટ લેશું. દોરીવાળી ટ્વિસ્ટ લેવા માટે આપણે પહેલા એક લાંબી દોરી લેશું. પછી આપણે બે પાર્ટેશન જે પાડ્યું છે ત્યાં પિન કરી દેશું, જેથી આપણી દોરી ખસે નહીં. હવે બે કોમિંગ વાળો બન બનાવવાનો છે. બંને લોક કરીને પછી આ બે પાર્ટેશન છે ત્યાં દોરી લગાવી છે આપણે. પછી ત્યાંથી ઝીણી ફ્લિપ્સ લઈને આપણે 3 પાર્ટેશન પાડવાના છે. જે ફ્લિપ્સ લીધી છે એના 3 પાર્ટેશન કરવાના છે. પછી દોરી નીચેથી લઈને આપણે તેને ઉપર લેશું. પછી અહીંયાથી આપણે ટ્વિસ્ટ કરીશું. પછી જે લાસ્ટ ફ્લિપ્સ છે તેને નીચેથી લઈને દોરીથી ઉપર લેશું અને આપણે અહીંયા આટી કરીશું. પછી આપણે ફ્લિપ્સ લેતી જવાની છે જોડે જોડે. પછી જે ઉપરની ફ્લિપ્સ છે તેને સાથે જોઈન્ટ કરવાની છે આપણે. પછી આપણે દોરી ઉપર લઈને જે આપણે ફ્લિપ્સ લીધી હતી એને નીચે જવા દઈને ટ્વિસ્ટ કરીશું આપણે. પછી પાછું ટ્વિસ્ટ કરીને આપણે ફ્લિપ્સ લેવાની છે. ફ્લિપ્સ આપણે નાની નાની લેશું, પતલું એકદમ ફ્લિપ્સ લેવાની છે, જેથી આપણે વેરિએશન સરખું દેખાય. જે ફ્લિપ્સ આપણે લીધી છે ને દોરીને ઉપર અને એ ફ્લિપ્સ ને નીચે જવા દેવાની છે. પછી છેલ્લી ફ્લિપ્સ સાથે ટ્વિસ્ટ કરવાનું છે આપણે. પછી તે દોરી નીચે જવા દેવાની અને ફ્લિપ્સ ઉપર આવવા દેવાની. પછી જે ફર્સ્ટ ફ્લિપ્સ છે ત્યાંથી આપણે પાર્ટેશન ઝીણું પાર્ટેશન લઈને જોઈન્ટ કરવાનું છે. પાર્ટેશન એકદમ આપણે ક્લિયર કરવાનું છે. હવે જે આપણે દોરી છે એ ઉપર લાવવાની છે અને છેલ્લી ફ્લિપ્સ ને આપણે ટ્વિસ્ટ કરવાની છે. ટ્વિસ્ટ જ્યારે કરીએ ત્યારે જે લાસ્ટ ફ્લિપ્સ છે તેને નીચે નાખીને પછી દોરી ઉપર લાવવાની છે, જેથી તમે જોઈ શકો છો વેરિએશન. તે જ રીતે આપણે આગળ વધતા રહેશું. ફર્સ્ટ ફ્લિપ્સ જે હોય એની સાથે આપણે જોઈન્ટ કરતા રહેવાનું છે અને પાર્ટેશન એકદમ આપણે હંમેશા પતલું લેવાનું છે. આપણે બન જે રીતે હોય તે રીતે આપણે હાથને રાખવાનો છે, જેથી કરીને ખોલો ન પડે. પાર્ટેશન આપણે બધા તે સરખા લેવાના છે, જેથી કરીને વેરિએશન સરખું દેખાય. કઠણ એકદમ પકડવાનું છે, જેથી અહીંયા આવી રીતે આમ ખોલા ન પડે. જે પેલી ફ્લિપ્સ છે તેની સાથે તે આપણે જોઈન્ટ કરતું રહેવાનું છે અને છેલ્લી ફ્લિપ્સમાં આપણે ટ્વિસ્ટ કરવાની છે. આ બાજુની ફ્લિપ્સ બધી ઉપર આવશે, ઉપરની તરફ લેવાની આવશે બધી. જોઈ શકો છો આ વેરિએશન. આપણે આને બન સાથે સરખી રીતે લોક કરવાનું છે.
આપણે વધારાના જે હેર છે તે લઈ લેશું. આ વધારાના હેર રે ત્યાં એમને ત્યાંથી આપણે ટ્વિસ્ટ કરતી જવાની છે. બન સુધી પહોંચે ત્યાં સુધી આપણે ટ્વિસ્ટ કરવાનું છે. હવે આપણે લોક કરી દેશું તેને. લોક આપણે સરખી રીતે કરવાનું છે જેથી કરીને નીકળી ના જાય. આપણે એક સાઈડ નું વેરિએશન થઈ ગયું છે. હવે આપણે બીજી સાઈડ નું વેરિએશન લેશું. આપણે સરખી રીતે પેલા કોમ કરી દેવાનો છે. પછી આપણે એક પતલું પાર્ટેશન લેવાનું છે. પાર્ટેશન લઈને તેને પણ 3 પાર્ટ પાડવાના છે. હવે જે આપણે 3 આ પાર્ટેશન લીધા છે ત્યાં નીચેથી દોરી કરવાની છે. જે આ પેલી ફ્લિપ્સ છે તેને નીચેથી આપણે પેલી સાઈડ ઉપરથી જેમાં ટ્વિસ્ટ કરતા હતા એમાં નીચેથી ટ્વિસ્ટ કરવાની છે. જે આ નીચેની સાઈડ ફ્લિપ્સ જાય છે તેની સાથે આપણે જોઈન્ટ કરવાની છે બધી ફ્લિપ્સ. અને એકદમ પતલું પાર્ટેશન લઈને કરશું જેથી વેરિએશન આપણું સરખું દેખાય. અને બન જે સાઈડ છે તે જ સાઈડ આપણે હાથ રાખીશું જેથી કરીને આપણું સરખું દેખાય વેરિએશન. જે છે એ ઉપરની સાઈડ આપણે ટ્વિસ્ટ કરવાની છે અને આગળની આપણે નીચેની સાઈડ ટ્વિસ્ટ કરવાની છે. જે પાછળની છે એ નીચે આપણે દોરીની નીચે જવા દેવાની ફ્લિપ્સ અને આગળની છે એ દોરીની ઉપર. સાઈડ આપણે ફ્લિપ્સ અલગ અલગ રીતે લેવાની આવશે. જે છે ફ્લિપ્સ ત્યાં જોઈન્ટ આપણે કરવાની છે. આપણે વેરિએશન ક્લિયર થઈ ગયેલું છે. સુધી આપણે ફ્લિપ્સ કરવાની છે. આપણે સરખી રીતે લોક કરવાની છે અને લોક સરખી રીતે આપણે કરવાનું રહેશે. આપણી હેરસ્ટાઈલ થઈ ગઈ છે.